ઓકે, ચાલો તો હવે આપણે જે છે એ છેલ્લે જ્યાં અટકાતા ત્યાંથી પાછા આગળ વધીએ અને થોડુંક સમજીએ. હવે આપણે જે છે એ ચર્ચા કરવાની છે 1 થી 10 તત્વો પછીના 11 થી 20 સુધીના તત્વોની. પરંતુ આપણે જો આવું શીખાતા કે તમે ઇલેક્ટ્રોનની ગોઠવણીના ક્રમની વાત કરો તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાતો હતો? 1s કક્ષકમાં. 1s કક્ષક ભરાઈ જાય પછી શેમાં ગોઠવાતો હતો? 2s કક્ષકમાં. 2s કક્ષક ભરાઈ જાય પછી શેમાં ગોઠવાતો હતો? 2p કક્ષકમાં. 2p કક્ષક ભરાઈ જાય પછી શેમાં જતો હતો? તો કે પછી જે છે એ જતો હતો 3s કક્ષકમાં. અને 3s ભરાઈ જાય પછી શેમાં જતો હતો? 3p કક્ષકમાં. હવે સમજો, આપણી પાસે 3p કક્ષક સુધીના ઇલેક્ટ્રોન જે છે એનો ક્રમ છે. આપણે એવું પણ શીખેલા છીએ કે કક્ષક જે છે એ કક્ષકની જો વાત કરીએ તો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે હું તમને એવું સમજાવું છું કે 3p કક્ષક ભરાઈ જાય ત્યાર પછી કક્ષક ભરાવાની છે 4s અને ત્યાર પછી કક્ષક ભરાવાની છે 3d. હવે જો અહીંયા જે છે એ નાનકડો એવો તફાવત શું કામ આવે છે એની ચર્ચા આપણે આગળ ઉપર વ્યવસ્થિત રીતે કરવાની છે. અત્યારે મેં તમને ખાલી માહિતી આપી છે કે 3p કક્ષક પછી 4s કક્ષક જે છે ભરાય છે. તો હવે આપણે જે છે અહીંયા સુધીનું યાદ રાખવાનું છે કે 3p કક્ષક ભરાઈ જાય પછી કોણ ભરાશે? 4s. શું કામ 4s ભરાય છે એ બધી જ માહિતી આપણે નવા ચેપ્ટર જે છે એમાં શીખવાની થશે. હાલ પૂરતું આપણે જે સમજણની વાત કરીએ છીએ તો સમજણ માટે આટલી વસ્તુ જરૂરી બનશે. હવે બીજા નંબરની વાત કરીએ. આ આપણે સમજ્યા કે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય, આ આપણે સમજ્યા કે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે આપણે ચર્ચા કરવાની છે નિષ્ક્રિય તત્વો કયા કયા હોઈ શકે છે. હવે હું જે તમને સમજાવવા માંગુ છું એ શું છે તો કે હવે હું તમને જે સમજાવવા માંગુ છું એ આવા પ્રકારની માહિતી છે કે ભાઈ નિષ્ક્રિય તત્વ કઈ રીતે ગોતવું. તો એના માટે આવર્તની અંદર સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ બહુ જ અગત્યની બને છે, જેને આપણે મેજિક નંબર તરીકે ઓળખવાનું છે. શેના તરીકે ઓળખવાનું છે? મેજિક નંબર તરીકે. આ મેજિક નંબરનો મતલબ શું થશે? આવર્તમાં સમાતા તત્વો જે છે એ તત્વો વિશેની માહિતી. તો મેજિક નંબર કયા કયા છે તો કે 2, 8, 8, 18, 18, 32 અને 32. બરાબર છે. તો તમે આવું તો શીખેલા જશો, તમને આ ખ્યાલ છે કે કોઈ પણ આવર્તની અંદર તત્વો જે છે આવી રીતના સમાય 2, 8, 8, 18, 18, 32 અને 32 રેખે. તો જો આ દરેકે દરેક ઘટકો છે ને નિષ્ક્રિય તત્વ દર્શાવે છે. માની લો કે પહેલું જે છે આવર્ત ક્યારે પૂરું થયું તો કે પહેલો આવર્ત પૂરો થાય છે બીજા નંબરના પરમાણુ ક્રમાંકે. એટલા માટે બીજા નંબરે કોણ આવશે? હિલિયમ. તો આપણે હિલિયમ જે છે એને નિષ્ક્રિય તત્વો તરીકે આવી રીતે મોટા કાઉન્ટ્સ જે છે એમાં દર્શાવતા હતા. હવે આ બેનો સરવાળો કરો. 2 અને 8, 2 અને 8 એટલે કેટલા થાય? 10. 10 એટલે એને કહેવાય નિયોન. તો તમે સમજી શકો છો કે નિયોન જે છે એ પણ હવે નિષ્ક્રિય તત્વ બની ગયું. હિલિયમ અહીંયા આવી જશે નિયોન. હવે આ ત્રણનો સરવાળો કરો એટલે 2, 8, 8 એટલે 18. તો નવું નિષ્ક્રિય તત્વ કયું આવશે? 18 નંબરનું આર્ગોન. એટલે અહીંયા હું જે છે એ શું દર્શાવું છું? આર્ગોન દર્શાવું છું. અને 2, 8, 8, 18 એટલે હવે 18 વત્તા 18 નો જો તમે સરવાળો કરો તો નવું આપણને નિષ્ક્રિય તત્વ 36 નંબરે મળવાનું છે, જેને આપણે ક્રિપ્ટોન તરીકે ઓળખવાનું થશે. પણ આપણી માહિતી માટે આપણે હાલ પૂરતું આ ત્રણ જે છે એ ત્રણ નિષ્ક્રિય તત્વો સુધીના વાત કરશું. તો આપણે આ ત્રણ નિષ્ક્રિય તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે આવી રીતે દર્શાવશું. આગળના ઘટકો દર્શાવવાની જરૂર નથી. તો ફરીથી એક વખત આપણે શું શીખાતા તો કે પરમાણુ ક્રમાંક જે છે શીખાતા. પછી આપણે શું શીખાતા? તત્વોની સંજ્ઞા કેવી હોય, ત્યાર પછી તત્વ જે છે એનું નામ કેવું હોય,
અને બહુ જ અગત્યનું એમની ઇલેક્ટ્રોન રચના. હું તમને અહીંયા 10 ના નંબરથી શરૂઆત કરું છું. જો 10 નંબરથી પછી આપણે શું લખવાનું છે? 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો 10મા નંબરનું તત્વ કયું હતું? તો કે એ તત્વ જે છે એ હતું નિયોન. નિયોનની જો હું ચર્ચા કરું તો એના માટેની ઇલેક્ટ્રોન રચના શું થતી હતી? હિલિયમ કમ્પ્લીટ, ત્યાર પછી 2s2 2p6. એનો મતલબ જે છે એ આવો થયો કે અહીંયા સુધીની ચર્ચા કરીએ તો 1, 2 અને 3 કક્ષકો ભરાઈ ગઈ છે. હવે જ્યારે હું 11 નંબરના તત્વની શરૂઆત કરીશ તો એનો નવો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં દાખલ થશે? 3s કક્ષકમાં. અહીંયા શીખા કે 2 નંબરનું હિલિયમ, 10 નંબરનું નિયોન, આ બંને કેવા છે? નિષ્ક્રિય. તો હવે હું આટલી બધી વસ્તુ દર્શાવતો નથી. આની બદલે માત્ર શું કરી શકું છું? તો કે આની બદલે માત્ર નિયોન લખી શકું છું. શું લખી શકું છું? નિયોન. એટલા માટે હવે આપણે 11 નંબરના તત્વની વાત કરીએ તો એને કહેશું સોડિયમ. સોડિયમ જે છે એની જો વાત કરીએ તો અત્યારે આપણે એનું નામ જોવા જઈએ તો શું લખીએ છીએ? સોડિયમ. પણ તમે જો હું બોલું છું સોડિયમ, લખ્યું છે Na. અત્યાર સુધીના દરેક તત્વો જોવો. અહીંયા કેમ Ne તો નિયોન હતું, F તો ફ્લોરિન, O તો ઓક્સિજન, N તો નાઇટ્રોજન. તો દરેકનું નામ અને સંજ્ઞા ભેગા થતા હતા. અહીંયા નો ભેગું થયું. અહીંયા Na લખ્યું છે છતાં બોલ્યા સોડિયમ. તો અહીંયા કંઈક એટલી તકલીફ હોવી જોઈએ. તો એ તકલીફ શું છે? તો કે સંજ્ઞા એમના લેટિન નામ ઉપરથી આવે, આપણે ઇંગ્લિશ નામ બોલીએ છીએ. તો વાસ્તવમાં જોવા જઈએ તો સોડિયમનું લેટિન નામ છે ને એ નેટ્રિયમ છે. શું નામ છે એનું? નેટ્રિયમ. એટલે આપણે એને જો દર્શાવવા જઈએ તો આવી રીતના દર્શાવતા હોય છે, નેટ્રિયમ. એટલે આપણને સોડિયમની સંજ્ઞા શું મળે છે? Na મળે છે. તો હવે આપણે જે છે એનું જો ઇલેક્ટ્રોન રચના લખવાની થાય તો નિયોન કમ્પ્લીટ એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. 11મો ઇલેક્ટ્રોન શેમાં જાય? 3s કક્ષકમાં, એટલે આને કહેવાય 3s1. 12 નંબર જે છે એની વાત કરીએ તો એને શું કહેવાનું છે? તો કે એને કહેવાનું છે Mg. Mg નો મતલબ શું થાય? મેગ્નેશિયમ. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો શું લખાય? તો કે ભાઈ નિયોન કમ્પ્લીટ 3s2. હવે જો s કક્ષક પણ ભરાઈ ગઈ છે, ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે? 3p કક્ષકમાં. તો 13 નંબરનું તત્વ કયું છે? એલ્યુમિનિયમ. Al કહેવાય જેને. તો અહીંયા હું શું લખું છું? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની જો ચર્ચા કરીએ તો એના માટે નિયોન કમ્પ્લીટ, 3s પણ કમ્પ્લીટ. નવો ઇલેક્ટ્રોન શેમાં આવે છે? 3p ની અંદર આવે છે. હવે 14 નંબરમાં કોણ આવશે? Si. Si જે છે ને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સિલિકોન વડે. શેના વડે દર્શાવીએ છીએ? સિલિકોન વડે. તો સિલિકોનની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું ને, E3s2 3p2. ચાલો 15 નંબરની વાત કરીએ તો એમાં શું આવશે? કેપિટલ P. કેપિટલ P નો મતલબ થશે ફોસ્ફરસ. તો હવે અહીંયા ફોસ્ફરસ નો મતલબ પાછો આવો થશે PH3, એટલે P થી એની સંજ્ઞા જે છે એ શરૂ થશે. બરોબર છે? તો હવે આપણે જે છે એ આમના માટેની જો વાત કરીએ તો અહીંયા શું આવી જશે? નિયોન કમ્પ્લીટ 3s2 3p3. 16 નંબરની જો વાત કરીએ તો 16 નંબરમાં આવે છે કેપિટલ S. કેપિટલ S નો મતલબ શું થાય? સલ્ફર. શું મતલબ થાય? સલ્ફર. સલ્ફરની જો વાત કરીએ તો આવી રીતે નિયોન કમ્પ્લીટ 3s2 3p4. અહીંયા શું આવી જશે? 3s2 3p4. હવે 17 નંબરની જો વાત કરીએ તો 17 નંબરમાં શું આવશે? Cl. Cl નો મતલબ શું થાય? તો કે ભાઈ Cl નો મતલબ થાય ક્લોરીન. એટલે અહીંયા જે છે એ શું આવી જશે? તો કે અહીંયા આવી જવાનું છે ક્લોરીન. એટલે ક્લોરીનની જો વાત કરીએ તો અહીંયા આવી જશે નિયોન કમ્પ્લીટ
3s2 3p5 અહીંયા શું આવી જશે 3s2 3p5 18 નંબરનું તત્વ છે ને કહેવાય AR નો મતલબ શું નામ આપ્યું તો આપણે હમણાં એને નામ આપ્યું તો આપણે આર્ગોન અને આર્ગોન ની જો આપણે વાત કરીએ તો અહીંયા આવી જશે નિયોન કમ્પ્લીટ 3s2 3p6 પણ હવે સમજો આર્ગોન પણ કોણ છે નિષ્ક્રિય તત્વ છે એટલે હવે પછી આપણે આટલું બધું લખતા નથી માત્ર શું દર્શાવી દેવાનું છે આર્ગોન કમ્પ્લીટ શું દર્શાવી દેવાનું આર્ગોન કમ્પ્લીટ એટલે 19 નંબરનું જે તત્વ છે ને એ 19 નંબરના તત્વની જો વાત કરીએ તો એનો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય 4s કક્ષકમાં એટલે એને કહેવાય કેપિટલ કે પણ બોલાય પોટેશિયમ શું બોલાય એને પોટેશિયમ તો સોડિયમમાં શું થયું હતું તો કે સોડિયમમાં લખ્યું એને બોયલા સોડિયમ પછી નેટ્રિયમ એ કીધું ને તો એવી જ રીતે પોટેશિયમ જે છે એનું સાચું નામ શું હોઈ શકવાનું તો એનું નામ છે કેલિયમ શું નામ છે કેલિયમ તો અહીંયા આપણે એને કેલિયમ જે છે એના તરીકે ઓળખવાનો થશે એટલે એની સંજ્ઞા કઈ આવશે કેપિટલ કે એટલા માટે અહીંયા આવશે આર્ગોન કમ્પ્લીટ 4s1 અને 20 નંબરની વાત કરીએ તો 20 નંબરમાં આવશે Ca એટલે એને આપણે કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ તરીકે ઓળખાવી શકાય અને અહીંયા શું આવી જશે આર્ગોન કમ્પ્લીટ 4s2 આવી જશે શું આવી જશે 4s2 તો જોઈ અત્યારે મેં તમને જે માહિતી આપેલી છે એ માહિતી શેના માટેની થઈ તો કે તત્વો આપણી પાસે કેટલા છે તો કે ભાઈ 11 થી લઈને 20 સુધીના તો આ 11 થી લઈને 20 સુધીના તત્વો જે છે એની માહિતી તમને સમજાઈ જશે એની અંદર આપણે શું શીખા આજે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એનો ક્રમ શીખા કે પહેલા 1s માં જાય પછી 2s માં જાય 2p માં જાય 3s માં જાય 3p માં જાય અને 4s માં જાય કક્ષકની જો ચર્ચા કરીએ તો કક્ષક જે છે એમાં s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય d કક્ષકમાં 10 સમાય f માં 14 સમાય હવે નિષ્ક્રિય તત્વો કઈ રીતે ગોતવાનું તો કે મેજિક નંબર ઉપરથી આવર્તમાં સમાતા તત્વો ઉપરથી એટલે સમજો 2 8 8 18 18 32 તો આમાંથી પહેલો તો નિષ્ક્રિય 2 નો સરવાળો બીજું નિષ્ક્રિય 3 નો સરવાળો ત્રીજું નિષ્ક્રિય 4 નો સરવાળો ચોથું નિષ્ક્રિય 5 નો સરવાળો 6 બધાનો સરવાળો કરતા જાવ પછી જે નંબર મળે છે એ નંબરનું તત્વ નિષ્ક્રિય તત્વ હોય છે તો હવે આપણે જે છે એ 11 થી લઈને 20 સુધીના તત્વો જે છે ને આજે યાદ રાખ્યા એની ઇલેક્ટ્રોન રચના પણ જોઈ ચલો 1 થી 10 ની વાત કરીએ તો 1 થી 10 ની અંદર જે તત્વો આવવાના હતા એ કયા હતા હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન પછી સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ આ 1 થી 20 તત્વો જે છે એના વિશે આપણને હવે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ કારણ કે આપણે જેટલું પણ શીખશું કે નહીં એ દરેકની અંદર આપણે આટલું તો જોવાનું છે જ બરોબર કયા કયા 1 થી 20 તત્વો ખાસ પાકા કરવાના છે પરમાણુ પ્રમાણ સાથે ગમે તેમ કરીને નકર આપણને પરમાણુ ભાર અણુભાર જે છે એ ગોતતા આવડશે નહીં તો આપણે હવે આગળ વધીએ હવે આપણે જે છે એ ચર્ચા જે છે એ કરવાની છે કેમિસ્ટ્રી જે છે એ કેમિસ્ટ્રીની થોડીક સંકલ્પનાઓની તો એના માટે પાછા ધીરે આગળ વધતા જઈએ છીએ સમજતા જઈએ છીએ કે આ દરેક વસ્તુઓ જે છે એ કઈ રીતે બને છે તો અહીંયા સુધીની આપણે ચર્ચા જે છે એ માહિતી માટેની કરી હતી કે આટલી વસ્તુ જો આપણને આવડતી હશે ને તો આગળ ઉપરનું ગમે ત્યારે આવડતું જશે હવે આપણે જે છે એ વાત કરવાની છે રસાયણ શાસ્ત્ર જે છે એ રસાયણ શાસ્ત્ર વિશેની તો હું તમને જો સમજાવું છું રસાયણ શાસ્ત્રના લાભાલાભ એનો મતલબ લાભાલાભનો મતલબ છે લાભ પણ થાય અને ગેરલાભ જે છે એ પણ થાય તો અહીંયા આપણે જે છે એ શું દર્શાવીએ છીએ
કે રસાયણ શાસ્ત્ર જે છે એનાથી લાભ શું થાય છે અને રસાયણ શાસ્ત્ર જે છે એનાથી ગેરલાભ પણ થતો જ હોય છે, કારણ કે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય, બંને બાજુ સારી જ હોય એવું કહી શકાય નહીં. એક બાજુ સારી છે તો બીજી બાજુ આપણા માટે ખરાબ પણ હોઈ શકે. તો એવી જ રીતે રસાયણ શાસ્ત્રની જો આપણે વાત કરીએ તો રસાયણ શાસ્ત્રમાં પણ આપણને લાભાલાભ જોવા મળે છે. લાભની વાત કરીએ તો એવું છે કે આપણી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ જે છે એ આપણે રસાયણ શાસ્ત્રની મદદથી જે છે એ બનાવી શકાય છે, મેળવી શકાય છે, સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. મેં તમને કીધું હતું કે રસાયણ શાસ્ત્રનું બહુ જ અગત્યની વસ્તુ આજના જમાનાની જો વાત કરીએ તો એ પોલિમર છે. પોલિમર એટલે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના જુદા જુદા પ્રકારો. આપણા જીવનમાં દરેક વસ્તુ જે છે એક નહીં તો બીજી રીતે પ્લાસ્ટિકના સ્વરૂપમાં હવે આવવા માંડી છે. બીજા નંબરની વાત કરીએ કે રસાયણ શાસ્ત્રનો ખૂબ જ અગત્યનો જે ઉપયોગ જો હોય, લાભ જો આપણે કહેવા જઈએ તો એ છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે, જેને આપણે દવાઓ તરીકે ઓળખીએ છીએ. તો અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો આપણે એવું શીખેલા છીએ કે અત્યાર સુધીની બહુ ખરાબમાં ખરાબ બીમારી જો ગણાતી હોય તો એ બીમારીને આપણે કેન્સર તરીકે દર્શાવતા. શેના તરીકે દર્શાવતા? કેન્સર તરીકે. તો રસાયણ શાસ્ત્રની મદદથી આપણે જે છે એ કેન્સરની ગાંઠની વૃદ્ધિને અટકાવી પણ શકાય છે. તો કેન્સરની ગાંઠ જે છે ને અટકાવવા માટે થઈને આપણે એક સરસ મજાના જે છે દવાની વાત કરીએ તેને સિસ્પ્લેટિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિસ્પ્લેટિન તરીકે. આની જો આપણે વાત કરીએ તો એક સરસ મજાનું સંકીર્ણ જે છે એ સંકીર્ણ સંયોજન છે કે જેની અંદર આવા પ્રકારના ઘટકો જે છે એ ઘટકો આવેલા હોય છે. બરોબર. સિસ નો મતલબ છે ગોઠવણી. સિસ અને ટ્રાન્સ એ બે ગોઠવણીના પ્રકારો છે, ભવિષ્યમાં આપણે શીખશું. પ્લેટિનમ સંજ્ઞા જે છે એ પ્લેટિનમની છે. ક્લોરીન અને એમોનિયા, NH3 ને એમોનિયા કહેવાય એવી પ્રાથમિક માહિતી આપણી પાસે હોય છે. તો પ્લેટિનમની સાથે ક્લોરીન અને એમોનિયાની ગોઠવણી જે છે એના આધારે આવું બંધારણ જે છે એ બનતું હોય છે. આ બંધારણની જો આપણે ચર્ચા કરીએ તો બંધારણ આપણે આવી રીતના દર્શાવવાનું થશે કે પ્લેટિનમની સાથે જે છે એ બે બાજુએ એમોનિયાના અણુઓ જે છે એમોનિયાના અણુઓ જોડાય છે અને બે બાજુએ જે છે એ ક્લોરીનના અણુ જોડાય છે. તો આવા પ્રકારનું બંધારણ છે એને કહેવામાં આવે છે સિસ્પ્લેટિન. તો કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે થઈને પણ આપણે સિસ્પ્લેટિન નામની દવા બનાવી શકાય. બીજા નંબરની જો આપણે વાત કરીએ તો એડ્સ જે છે એની વાત કરીએ તો એડ્સ માટેની દવા જે છે એ પણ આપણે બનાવી શકાય છે, જેને AZT તરીકે જે છે એ દર્શાવવાનું છે. એઝિડોથાયામિન. અને આપણે શેના તરીકે દર્શાવવાનું છે? એઝિડોથાયામિન તરીકે દર્શાવવાનું છે. તો એડ્સ જે છે એડ્સની પણ આપણે હવે આગળ વધતો અટકાવી શકાય છે અને સ્ટોપ જે છે કરી શકાય છે AZT જે છે દવાની મદદથી. તો આ કેમિસ્ટ્રી જે છે એના લાભ થયા કે તમે આવી રીતે જે છે એ કેમિસ્ટ્રી જે છે એ કેમિસ્ટ્રીમાંથી લાભ જે છે લાભ પ્રાપ્ત કરી શકો છો. તો સાથે સાથે લાભની અંદર જ ગેરલાભ જોડાયેલો છે. જો આપણે લાભની સાથે જોડાયેલા ગેરલાભની જો વાત કરીએ તો એ છે કે આપણે ઠંડક જે છે એ ઠંડક મેળવવા માટે થઈને શીતક તરીકે એસી હોઈ શકે છે અથવા તો ફ્રીજ જે છે એ ફ્રીજ હોઈ શકે છે. એને ઠંડુ રાખવાથી આપણી ઘણી બધી સરળતા થાય છે, પરંતુ આ ઠંડુ રાખવા માટે જેનો ઉપયોગ કરતા હતા એ હતું CFC, જેને આપણે ક્લોરોફ્લોરોકાર્બન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ક્લોરોફ્લોરોકાર્બન તરીકે. આ ક્લોરોફ્લોરોકાર્બન જે છે એમાંથી ક્લોરીનનો મુક્ત મૂલક જે છે, આને મુક્ત મૂલક શબ્દ બોલવામાં આવે છે, એ મુક્ત મૂલક મુક્ત થાય છે અને આ મુક્ત મૂલક સીધો જ ક્યાં જાય છે? ઓઝોન તરફ. ક્યાં જાય છે? ઓઝોન તરફ. અને ઓઝોન જે છે એ ઓઝોનના
વાદળા જે છે એ વાદળાની અંદર જે છે એ ભંગાણ કરે છે, જેના કારણે સૂર્યમાંથી આવતા જે છે એ પાર જાંબલી કિરણો સીધે સીધા ક્યાં ઉતરવાના છે? પૃથ્વીની સપાટી ઉપર ઉતરે છે, જેના કારણે ગ્રીન હાઉસ વાયુ જે છે એમાં વધારો થાય છે અને જેના કારણે જે છે એ ગ્લોબલ વોર્મિંગ જેવી જે છે એ ભયંકર જે છે એ ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. તો હવે આપણે જોવા જઈએ તો ગેરલાભ એવો છે કે ભાઈ તમે શીતક તરીકે એસી અથવા ફ્રીજની વાત કરો તેમાં ક્લોરોફ્લોરોકાર્બનનો જે ઉપયોગ કરતા હતા, આ ક્લોરોફ્લોરોકાર્બનની સારી ભાષામાં ફ્રીઓન પણ બોલવામાં આવે છે. શું બોલવામાં આવે છે? ફ્રીઓન. તો ક્લોરીન મુક્ત મૂલક ઓઝોનની જો આપણે વાત કરીએ તો એ ઓઝોન સ્તરમાં ગાબડા પાડે છે, માટે ગ્રીન હાઉસ વાયુઓમાં વધારો થવાથી ગ્લોબલ વોર્મિંગ જે છે એની પરિસ્થિતિ સર્જાય છે. તો હવે આપણે જોવા જઈએ તો આને નિવારવા માટે એનો મતલબ એવો થયો નિરાકરણ કરવા માટે થઈને પણ વૈજ્ઞાનિકોએ ઘણા બધા જે છે એ પ્રયત્નો કર્યા છે અને શીતક જે છે એ શીતક તરીકે CFC આની બદલે CFC નો ઉપયોગ કરવાને બદલે જે છે એ બનાવ્યો છે HFC 134A નામનો વાયુ. શું બનાવ્યું છે એમને? HFC વાયુ, જેને બોલવામાં આવે છે હાઇડ્રોફ્લોરોકાર્બન. અને આમાં ફ્લોરોકાર્બન હોવાથી ક્લોરીન મુક્ત મૂલક જે છે એ બનતો નથી. અને જેના બંધારણની જો વાત કરીએ તો એનું બંધારણ આ પ્રકારનું છે. આની અંદર જે છે એ પહેલા કાર્બન ઉપર 3 અને બીજા કાર્બન ઉપર જે છે એ એક ફ્લોરીન જે છે એ ફ્લોરીન આવેલો છે. ક્યાં ક્યાં આવેલો છે? પહેલા નંબરના કાર્બનની જો વાત કરીએ તો એના ઉપર 1, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, એના ઉપર 2. તો આનું એક નામકરણ કરશું, જેને આપણે 1, 2, 3 અને 2. જો અમે એકડા બગડા શું લખ્યા છે તો કે પહેલા નંબરના કાર્બન ઉપર કેટલી વખત છે? 1, 2 ને 3 વખત. તો એક નંબર ને 3 વખત લખાય. બીજા નંબરના કાર્બન ઉપર કેટલી વખત છે? માત્ર 1 ઉપર. તો બગડો કેટલી વાર લખાય? 2 વખત. ટોટલ સંખ્યા 4 થઈ. તમે શીખા છો, 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. તો આને કહેવામાં આવે છે ટેટ્રા. ફ્લોરીનને કહેવામાં આવે છે ફ્લોરો. શું બોલાય? ટેટ્રા ફ્લોરો. અને 2 કાર્બન હોય તો શું બોલાય? ઇથેન. આપણને આવી માહિતી છે. એક કાર્બન વાળો ઘટક હોય CH4 તો શું બોલાય? મિથેન. 2 કાર્બન હોય તો શું બોલાય? ઇથેન. 3 કાર્બન હોય તો પ્રોપેન. 4 કાર્બન જે છે આવેલા હોય તો શું બોલાય? તો 4 કાર્બન ને બોલાય બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. તો આવી રીતના જે છે એ હવે પછી ગેરલાભને દૂર કરવા, એનું પણ નિરાકરણ કરવા માટે CFC ના બદલે HFC 134A નો ઉમેરો કરવામાં આવે છે, જેને આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા સુધીની જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા સુધીનું તમને સમજાણું કે હવે આપણે રસાયણશાસ્ત્રના લાભાલાભની જો વાત કરીએ તો રસાયણશાસ્ત્રના લાભાલાભને આપણે આવી રીતના જે છે આવી રીતના દર્શાવી શકાય છે, જેનાથી લાભ પણ થાય છે, જેનાથી ગેરલાભ પણ થાય છે. લાભમાં શું થાય છે તો કે લાભની અંદર કેન્સરની સારવાર માટે સિસ્પ્લેટિન અને એઇડ્સની સારવાર માટે AZT, અને ગેરલાભમાં CFC જેમાંથી ક્લોરીન મુક્ત મૂલક બને જે ઓઝોન સ્તરનું વિઘટન કરે છે. હવે આપણે આના કરતા આગળ વધીએ અને આપણે વાત કરવી છે દ્રવ્ય વિશે. હવે જો આપણે દ્રવ્ય શબ્દ બોલીએ તો દ્રવ્ય વિશે આપણે જે છે એ સમજેલા છીએ. તો દ્રવ્યની જો હું વાત કરું તો પહેલા દ્રવ્યની વ્યાખ્યા આપણે કઈ રીતે આપશું તો કે એવો ઘટક કે જેને દળ છે અને જગ્યા રોકે છે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત દ્રવ્યની વ્યાખ્યા આપણે જે છે શીખેલા છીએ ને, શું કહેવામાં આવે છે
તો કે એકદમ સાદી વ્યાખ્યા. જો અહીંયા આપણે વ્યાખ્યા સમજવાની મતલબ સમજૂતી માટે શબ્દે શબ્દ લખવું બેઠે બેઠું એવું કંઈ જરૂરી નથી. તમને ખબર હોવી જોઈએ કે દ્રવ્યનો મતલબ આવો થાય છે. સમજણની વાત છે. તો કે જેને દળ છે અને જગ્યા રોકે છે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આવા દ્રવ્યની જો આપણે ચર્ચા કરીએ તો દ્રવ્યનું આપણે સરસ રીતનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ પણ કરતા હોઈએ છીએ. તો ફોર એક્ઝામ્પલ જો હું દ્રવ્યની વાત કરું તો દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે કરી શકાય. કેટલી રીતે કરી શકાય? બે રીતે કરી શકાય. પહેલી રીત જે છે એને કહેવામાં આવે છે ભૌતિક અવસ્થા. પહેલી આપણે વર્ગીકરણનો ભાગ જોશું ભૌતિક અવસ્થાને આધારે. બીજું આપણે જે છે શું શીખવું છે? તો કે બીજું શીખવું છે રાસાયણિક લાક્ષણિકતાને આધારે. હવે ભૌતિક અવસ્થા જે છે એમાં પાછી બે અવસ્થા જોવાની છે. એક કે જેને કહેવામાં આવે છે મૂળભૂત અને એક કે જેને કહેવામાં આવે છે ગૌણ અથવા ઉપજાવી કાઢેલ. મૂળભૂત ભૌતિક અવસ્થા જે છે એની ચર્ચા કરીએ તો જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ એવી અવસ્થા. કે આવી અવસ્થા જે છે એની વાત કરીએ તો પહેલા નંબરે કોણ આવશે? ઘન અવસ્થા. ઘન પદાર્થને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ. બીજું કોણ આવશે? તો કે બીજું આવશે પ્રવાહી અવસ્થા. ત્રીજું કોણ આવશે? વાયુ અવસ્થા. તો હવે આપણે આજે ત્રણ અવસ્થા જે છે મૂળભૂત છે જેને જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. ગૌણની જો આપણે વાત કરીએ તો વૈજ્ઞાનિકો આ અવસ્થા જે છે એને ઉપજાવી કાઢે છે અથવા અમુક પ્રકારના અવકાશ જે છે એમાં આપણને આવી અવસ્થા જે છે એ જોવા મળતી હોય છે જેને આપણે પ્લાઝ્મા તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે જે છે એ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે જે છે એ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. તો આ અવસ્થા જે છે એ આપણે અનુભવી શકતા નથી, જોઈ શકતા નથી. બરોબર છે? એટલા માટે આને આપણે એની ગૌણ અવસ્થા કહીએ છીએ. હવે વાત કરવાની છે રાસાયણિક લાક્ષણિકતાની. રાસાયણિક લાક્ષણિકતાને આધારે આપણે એનું વર્ગીકરણ ત્રણ પ્રકારે જે છે એ કરવાનું છે. પહેલું છે એને કહેવામાં આવે છે તત્વો. તત્વોને ભેગા કરો તો એમની રાસાયણિક પ્રક્રિયાથી શું બને છે? તો કે એમની રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બને છે. અને આવા બે જુદા જુદા સંયોજનોને ભેગા કરો તો ભેગા કરવાથી શું બને છે? મિશ્રણ થાય છે. મિશ્રણ કેવું હોય છે કે મિશ્રણના ઘટકો જે છે એને જોઈ પણ શકાય છે, નથી પણ જોઈ શકાતા. તો મિશ્રણના ઘટકોને નથી જોઈ શકાતા તો એને જે છે શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે સમાંગ મિશ્રણ. અને મિશ્રણના બંને ઘટકને જોઈ શકીએ તો એને કહેવામાં આવે છે વિષમાંગ મિશ્રણ. તો હવે તમે જોવો જોઈએ તમારી નજર સામે આપણે જે છે એ શું કર્યું છે? તો કે ભાઈ હવે આપણે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું છે. દ્રવ્યની જો આપણે વાત કરીએ તો દ્રવ્ય જે છે એનો મતલબ શું છે? તો કે જેને દળ છે અને જગ્યા રોકે છે એને દ્રવ્ય કહેવાય. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્ય બે પ્રકારે: ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક લાક્ષણિકતાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે બે રીતે, કાં તો મૂળભૂત હોઈ શકે અથવા તો એ ગૌણ હોઈ શકે. મૂળભૂત હોય તો એમાં ત્રણ પ્રકાર: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. વૈજ્ઞાનિકો દ્વારા જેને બનાવવામાં આવે છે, અનુભવવામાં આવે છે, અવકાશીય ભાગની વાત કરીએ તો એમાં આપણને બે ઘટક જોવા મળશે. એક કે જેને પ્લાઝ્મા કહેવાય અને બીજું કે જેને આપણે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે ઓળખાવીએ છીએ. રાસાયણિક લાક્ષણિકતાની વાત કરીએ તો એની અંદર આપણને જોવા મળશે તત્વો. તત્વો ભેગા થઈને બનાવે છે સંયોજન. સંયોજનો ભેગા થઈને બનાવે છે મિશ્રણ. મિશ્રણ જે છે એને જોઈ શકાતું નથી અથવા મિશ્રણના ઘટકોને જોઈ શકાતા નથી
એટલે સમાંગ મિશ્રણ. અને મિશ્રણના ઘટકો જે છે એને અલગ રીતે જોઈ શકાય છે તો એને કહેવામાં આવે છે વિષમાંગ મિશ્રણ. તો આ થઈ ગયું આપણું દ્રવ્ય જે છે દ્રવ્યનું વર્ગીકરણ. તો અહીંયા સુધીની માહિતી તમને જે આપેલી છે એ આ માહિતી જે છે તમને સમજાઈ જશે, ખ્યાલ આવી જશે. તો હવે આપણે જે છે એ આજના દિવસ માટે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાછા આપણે આના કરતા આગળ જે છે આગળ વધશું. ઓકે, થેન્ક યુ.